શ્રીજી મહારાજ વાત કરે છે. ઘટના પ્રથમ ત્રીજો લીલા ચરિત્ર સંભાળી રાખવાનું. સંમત 1876 મકસદ સુધી છઠ્ઠીને દિવસે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મંદિરે દાદા કાકાના દરબારમાં રાત્રિને સંવિરાજમાન હતા. રાત્રિ એટલે સ્પેશિયલ ટાઈમ. તે વખતે હાઈજેસ્ટા કોઈ કરે નહીં, પણ શ્રીજી મહારાજે આને સરસ સજાન કર્યા હતા. પોતાના મુખારની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. રાત્રે સભા હોય જ નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે ભગવાનની મૂર્તિ અંતરમાં આખો દેખાતી હોય, જેને ભગવાનની મૂર્તિ અંતરમાં આખો દેખાતી હોય તેને પણ જે અવતાર કરીને જે સ્થાન વિશે જે લીલા કરી હોય તે સંભાળી રાખે. એટલે આનો અર્થ કે 24 કલાક ભગવાનની ભક્તિ કરવી, ભગવાન ચૈત્ર, ભગવાન બધું આવન જાવન બધું સંભાળી રાખવાની. પછી એની મૂર્તિ અંતરમાં કોણ દેખાતી હોય તેને પણ ભગવાન જે અવતાર કરીને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે સંભાળી રાખે.